નમસ્તે, તૃષા કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું ભરેલા મરચાં। તેની માટે મેં લીધા છે મરચાં અને તેમાં વચ્ચે ચેકો પાડી અને હું તેની રગો કાઢી લઈશ। આ રીતે મેં મરચાંમાંથી રગો કાઢી લીધી છે બધી। તેની માટે મેં લીધા છે 1 વાટકો ગાંઠિયા, 1 થી 1.5 ચમચી સીંગ, 1 ચમચી તલ, 1 થી 1.5 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું અને ધાણા અને 1 લીંબુ। હવે આપણે મિક્સર જારમાં ગાંઠિયા નાખશું અને આ સીંગ જેનો આપણે ભૂકો કરી લીધો છે, 1 ચમચી તલ, ખાંડ, હવે આ ગાંઠિયા, સીંગ, તલ એનો મિક્સ કરી અને મસાલો પીસી લીધો છે। એમાં આપણે ધાણા નાખશું અને લીંબુ નીચોવશું। મસાલાને આપણે આ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આ મસાલાને મિક્સ કરેલાને આવી રીતે મરચાંમાં ભરી લઈશું। થોડુંક દબાવીને ભરશું જેથી મસાલો બહાર ન આવે। ભરેલા મરચાં તૈયાર છે। હવે આપણે એને લોઢી અથવા તાવલીમાં શેકીશું। ધીમી ગેસ ઉપર તળી લઈશું। આ રીતે આપણે એને ફેરવતા રહીશું। આ રીતે ચારે બાજુ ફેરવી એને શેકી લઈશું। આપણે સર્વ કરીશું। આ મરચાં તૈયાર થઈ ગયા છે। આ ભરેલા મરચાં તૈયાર થઈ ગયા છે। તમને જો આનો ટેસ્ટ પસંદ આવે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા